વંદન। તો આજે આપણે સૌ સાંભળીશું મહાભારતની 12મી વાર્તા એકલવ્યની ગુરુભક્તિ। એક દિવસ એકલવ્ય નામનો એક ભીલ યુવક દ્રોણાચાર્ય પાસે આવ્યો। એણે દ્રોણાચાર્યને પ્રણામ કરીને કહ્યું, ગુરુદેવ, હું એક ભીલ કુમાર છું। મારું નામ એકલવ્ય। હું પાસેના જંગલમાં રહું છું। આપ મને આપનો શિષ્ય બનાવો, મારે બાણ વિદ્યા શીખવી છે। દ્રોણાચાર્યએ એકલવ્યને કહ્યું, અહીં ફક્ત હસ્તિનાપુરના રાજકુમારોને જ શિક્ષણ આપવામાં આવે છે, તેથી હું તને બાણ વિદ્યા શીખવી શકીશ નહીં। દ્રોણાચાર્યના જવાબથી એકલવ્ય નિરાશ થઈને પોતાના ઘરે પાછો ફર્યો। એનામાં બાણ વિદ્યા શીખવાની સાચી અને ઊંડી ધગશ હતી, તેથી તેણે માટીમાંથી ગુરુ દ્રોણની એક પ્રતિમા બનાવી। એકલવ્ય રોજ દ્રોણાચાર્યની આ મૂર્તિને પ્રણામ કરીને જાતે જ બાણ વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યા। થોડા સમયમાં એકલવ્ય કુશળ બાણ વળી બની ગયો। એક દિવસ હસ્તિનાપુરના રાજકુમારો જંગલમાં શિકાર કરવા માટે નીકળ્યા હતા। એમની સાથે એમનો એક કૂતરો પણ હતો। થોડી વારમાં કૂતરો દૂર નીકળી ગયો। એકલવ્ય બાણ વિદ્યાનો અભ્યાસ કરી રહ્યો હતો, ત્યાં આવીને તે ભસવા લાગ્યો। કૂતરાને ભસવાના અવાજથી એકલવ્ય તેના અભ્યાસમાં વિક્ષેપ પડતો હોવાથી તેણે એ કૂતરાના મોંમાં એક પછી એક તીર છોડી એનું મોં બંધ કરી દીધું। કૂતરો ભસતો બંધ થઈ ગયો। એના મોંમાં ઘણા તીરો ફસાયેલા હતા, છતાં પણ એને જરા પણ ઈજા થઈ ન હતી। એટલામાં કૂતરાને શોધતા શોધતા રાજકુમારો ત્યાં આવી પહોંચ્યા। આ દ્રશ્ય જોઈને એવો ખૂબ જ નવાઈ પામ્યા। રાજકુમારોએ એકલવ્ય પાસે જઈને એને પૂછ્યું, આવી અદ્ભુત બાણ વિદ્યા તું કોની પાસે શીખ્યો? એકલવ્યે કહ્યું, હું ગુરુ દ્રોણની કૃપાથી આ બાણ વિદ્યા શીખ્યો છું। રાજકુમારોએ હસ્તિનાપુરમાં આવીને દ્રોણાચાર્યને આ સમાચાર આપ્યા। અર્જુને કહ્યું, ગુરુદેવ, આપે મને કહ્યું હતું કે જગતમાં તારી બરાબરી કરી શકે એવું કોઈ બાણ વળી નહીં થાય, જ્યારે એકલવ્ય બાણ વિદ્યામાં મારા કરતાં વધુ કુશળ બની ગયો છે અને આપની કૃપા મારા કરતાં વધુ પ્રમાણમાં મળી છે। દ્રોણાચાર્યએ અર્જુનને કહ્યું, વત્સ, મેં કદી એકલવ્યને બાણ વિદ્યા શીખવી જ નથી। એણે બાણ વિદ્યામાં મળેલી સિદ્ધિ એની અન્ય ગુરુભક્તિ અને શ્રદ્ધાનું પરિણામ છે। શ્રદ્ધામાં અજોડ શક્તિ રહેલી છે। ત્યાર પછી અર્જુને દ્રોણાચાર્યને એકલવ્યની પાસે લઈ ગયા। એકલવ્યએ દ્રોણાચાર્યને પ્રણામ કરીને પોતે કેવી રીતે બાણ વિદ્યા શીખ્યા હતા એ જણાવ્યું। દ્રોણાચાર્યએ એકલવ્યની ગુરુભક્તિની કસોટી કરવા માટે તેને કહ્યું કે તું મારો શિષ્ય છે, તેથી તારે મને ગુરુદક્ષિણા આપવી જોઈએ। આજ્ઞા કરો ગુરુદેવ, એકલવ્ય ઉત્સાહથી બોલી ઉઠ્યો। દ્રોણાચાર્યએ કહ્યું કે તું મને ગુરુદક્ષિણામાં તારા જમણા હાથનો અંગૂઠો આપી દે। એકલવ્યએ છરા વડે જમણા હાથનો અંગૂઠો કાપીને દ્રોણાચાર્યના ચરણોમાં મૂકી દીધો। અર્જુન એકલવ્યની ગુરુભક્તિથી એટલા બધા પ્રભાવિત થયા કે એના મનમાં એકલવ્ય પ્રત્યેની ઈર્ષા દૂર થઈ ગઈ। દ્રોણાચાર્યએ એકલવ્યનો મહાન ત્યાગ જોઈને ખુશ થઈ ગયા। એમણે એકલવ્યને કહ્યું, તારી ગુરુભક્તિ અને ત્યાગની ભાવના અજોડ છે। હું તને વરદાન આપું છું કે તારી ગુરુભક્તિને લીધે લોકો તને હંમેશા યાદ કરશે। આવી જ અદ્ભુત મહાભારતની વાર્તાઓને સાંભળવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। આ વિડીયોને, આ વાર્તાને લાઈક, શેર અને કોમેન્ટ કરો। આ વિડીયો કેવો લાગ્યો? આ વાર્તામાંથી તમને શું શીખવા મળ્યું? આ વાર્તાનો સારાંશ શું હતો એ ટૂંકમાં કોમેન્ટમાં જણાવો। અને